ભાવનગરના એક નાના વેપારી હતા જેઓ લાંબા સમયથી પોતાના ધંધામાં ભારે નુકસાન વેઠી રહ્યા હતા. દેવું વધી ગયું હતું અને રાત્રે ઊંઘ આવવી પણ મુશ્કેલ થઈ ગઈ હતી. ધંધો બંધ કરી દઉં કે આગળ વધું, એવા વિચારોમાં તેઓ ઘેરાયેલા રહેતા. ઘટનાનો વળાંક. એક દિવસ અત્યંત હતાશ થઈને તેઓ બગદાણા ગુરુ આશ્રમ પહોંચ્યા. બાપાની મૂર્તિ સામે બેસીને મન મૂકીને પ્રાર્થના કરી, બાપા, હવે આ ધંધો તમારા ભરોસે છે. જે કરશો તે તમે કરશો. તેઓ ત્યાંથી બાપાની એક નાની છબી, ફોટો અને થોડી પ્રસાદી લાવ્યા. ઘરે આવીને તેમણે પોતાના ઓફિસના ટેબલ પર બાપાનો ફોટો સ્થાપિત કર્યો અને નિયમ લીધો કે રોજ સવારે ધંધો શરૂ કરતા પહેલા બાપાને સીતારામ કહીને નમસ્કાર કરવા. દિવસભર પ્રામાણિકતાથી કામ કરવું. જે પણ થોડો નફો થાય તેમાંથી એક નાનો હિસ્સો ગરીબોને ભોજન કરાવવામાં વાપરવો. ચમત્કાર. થોડા જ મહિનામાં કોઈ અગમ્ય રીતે જે જૂના અટવાયેલા ઓર્ડર હતા તે આવવા લાગ્યા. એક મોટો કોન્ટ્રાક્ટ મળ્યો જેણે તેમનું બધું જ દેવું પૂરું કરી દીધું. કોઈ મોટો જાદુ નથી થયો, પણ વેપારીના મનમાંથી ટેન્શન જતું રહ્યું અને એ આત્મવિશ્વાસને કારણે તેઓ સાચા નિર્ણયો લેવા લાગ્યા. તેમને અનુભવ થયો કે જ્યારે આપણે ભાર બાપાને સોંપી દઈએ છીએ ત્યારે રસ્તો આપોઆપ ખુલી જાય છે. ધંધાના ટેન્શન માટે ખાસ ટિપ્સ બાપાના માર્ગદર્શન મુજબ. જો તમે અત્યારે ધંધાના ટેન્શનમાં હો તો આટલું જરૂર કરજો. ચિંતા છોડી ચિત્કાર કરો. બાપા હંમેશા કહેતા કે રામ રાખે તેમ રહેવું. મહેનત પૂરી કરો પણ પરિણામનો ભાર ઈશ્વર પર છોડી દો. સેવાનો સંકલ્પ. ધંધામાં ગમે તેટલી તકલીફ હોય, પક્ષીઓને ચણ નાખવી અથવા કોઈ ભૂખ્યાને રોટલો આપવો. માનવતાની સેવા કરવાથી કુદરત તમારી મદદ કરે છે. સવારની શરૂઆત. દરરોજ સવારે બાપા સીતારામ ની ધૂન લગાવો અથવા મંત્ર જાપ કરો. તેનાથી મન શાંત થશે અને તમે સારી રીતે કામ કરી શકશો. યાદ રાખો, બાપા સીતારામ કોઈ જાદુઈ લાકડી નથી ફેરવતા, પણ તે તમારામાં એટલી હિંમત ભરી દે છે કે તમે ગમે તેવા મોટા સંકટને હસતા મોઢે પાર કરી શકો.